તો જેમ મેં કહ્યું બેન કે 2,50,000 લોકો બેરોજગાર છે, એની સામે ફક્ત ને ફક્ત 32 લોકોને નોકરી આપેલ છે. આ સરકારી રિપોર્ટ છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. જ્યારે બેરોજગારી વધે છે ત્યારે જ ક્રાઇમ રેટ વધે છે, દેશની અંદર કે રાજ્યની અંદર કે શહેરની અંદર. અને બીજું જોઈએ પોલીસ રિક્રુટમેન્ટમાં જે આંકડો આવ્યો હતો કે 15 લાખ અરજીઓ થઈ હતી ગઈ વખતે, એની સામે હજારોની અંદર નોકરી મળેલી હતી. એટલે લાખો લોકો બેરોજગાર ત્યાં છે જ. અને આ ગવર્મેન્ટના જ આંકડા હું આપને જણાવી રહ્યો છું. એવું નથી કે કોઈ ન્યૂઝમાંથી લીધેલા આંકડા છે કે મારી રીતે આપેલા આંકડા છે, ગવર્મેન્ટે જાહેર કરેલા આંકડા છે. તેની વિશે સરકાર કઈ કરી રહી હોય એવું લાગતું નથી. જયારે લોકો આંદોલન ઉપર ઉતરે છે તો એને જેલમાં પૂરી દેવામાં આવે છે. આપણે ન્યૂઝ રિપોર્ટર છો તો આપણે ખ્યાલ જ છે એ વસ્તુ.